જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ ભજન દેવ, જય શ્રી રામ. તો નવા બ્લોગમાં સ્વાગત છે. આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. તો આજે છે 11 તો આપણે ચા ને ચેવડો ખાધો. વિડીયોમાં બન્યા રહીએ. તો વાગી ગયા છે 9 ને અહીંયા આપણા હનુમાનજી મહારાજ છે, તમે જોતા જ હશો. ત્યારબાદ ઠાકોરજીના દર્શન કરી લેજો, દર્શનમાંના દર્શન કરી લેજો. બાજુમાં શ્રીનાથજી ભગવાન છે, અહીંયા હનુમાનજી મહારાજ છે અને અહીંયા પણ આપણા બુદ્ધ ભવાનીમાં છે. ત્યારબાદ હનુમાન ચાલીસા છે, બુદ્ધ ભવાનીમાં છે અને અહીંયા આપણા ચામુંડમાં છે. અને અહીંયા આપણા બુદ્ધ ભવાનીમાં છે, ચામુંડમાં છે, ગણપતિ બાપા છે, લક્ષ્મીજી છે, જોઈ શકો છો. જય શ્રી કૃષ્ણ. બોલો જય શ્રી કૃષ્ણ. તો આજે શું ખાધું તમે? આજ કાંઈ નહીં, આજે 11 છે. તો બપોરે શું બનાવવાના છે? બપોર સાબુદાણા ખીચડી ને વેફર ચેવડો એવું બધું. તો આરે દહીં ને એવું ન ખાવ? દહીં લઈ આવશે ને, આવશે દહીં લેતા આવશે. તો આજનો વ્યૂ જોઈ લો, એક નંબર. ભાઈ કાલે એવી પરિસ્થિતિ આપણી હતી કે ભાઈ કન્ટિન્યુ વરસાદ ચાલુ હતો સવારથી સાંજ સુધી. તો આપણે કેવું છે ભાઈ, આપણો ટાઈમ 1:30 વાગે છે જમવાનો, તો આપણે જઈ જ ન ગયા. તો એ શું છે કે અમારા ઓફિસમાંથી કીધું ભાઈ મારી ગાડી લઈ જા. તો આપણે કીધું ભાઈ વરસાદ રહીએ તો કામનું છે, બાકી તો ગાડી નકામી છે એમ, એના જેવું. પછી બીજું કે ભાઈ વરસાદ રહી ગયો પછી તો કાંઈ કામનું જ નહીં. આપણે 3:30-4ની આસપાસ પછી તો નકામું. અને આજે આપણા તુલસી જોઈ લ્યો, અને તુલસીમાં આપણે દોરી બાંધી, તમે જોતા જશો, જોઈ લો. એમાં બાંધવાનું કારણ એ છે કે આપણે 2 દી પહેલાં એવો રાતના પવન નીકળ્યો હતો, તો શું છે કે બાંધવું જ પડે. અને અમે જોયું ને તો આખા તુલસી આમ પડી ગયા હતા. પછી તો શું છે કે બાંધ્યા. ત્યારબાદ જશો સામેની સાઈડ. આજે હમણાં કેવું છે ભાઈ, કાલે જેસીબી બંધ હતું અને આજે બંધ છે. તો એ લોકો ગ્રાઇન્ડરથી પાડવાના છે આજે, જોઈ લે છે. ટૂંકમાં પાછળની સાઈડ આખો પટ્ટો પાડી નાખ્યો છે, હવે આ બાજુ જ બાકી. અને વાત કરી તો કે ભાઈ અત્યારે ચાનો ટાઈમ થઈ ગયો છે, તમે જોતા જશો. તો એ લોકો આવી ગયા જોઈ લ્યો છે. અને બીજું કે અહીંયા આપણું ટ્રેક્ટર આવી ગયું છે. ત્યારબાદ એ લોકો જેટલું પાડ્યું છે એ આમાં ભરશે, જોઈ લ્યો છે. સામે જ એક્ઝેટ ઊભું છે. આજે વાત કરી તો કે ભાઈ આપણો બીજો 20 છે આજે, ઇન્ડિયા ને ઝિમ્બાબ્વે. તો કેવું છે કે ભાઈ પહેલો મેચ તો આપણે જીતી ગયા 20, અને આપણે ખબર જ છે કે ભાઈ આપણે આ મેચ જીતશું અને ત્રીજો મેચ આપણા પક્ષમાં છે, એટલા માટે. તો આજે કઈ 11 છે? આજે છે દેવપોટી 11. દેવપોટી જાય. ઓકે, ત્યારબાદ શું કરવાનું? હે પછી શું કરવાનું? 11 છે, મંદિરે જાય બપોર પછી, સાંજે નવરા હોય એટલે. ઓકે. તો તમે જોતા જ હશો બહારનો નજારો, જોઈ લો એક ગેટ સામે. અને આપણે વાત કરી તો કે ભાઈ વરસાદના કારણે આપણે અંદર કપડાં નાખી દીધા છે, તમે જોતા જ હશો. કેમ કે કેવું છે કે ભાઈ સુકારા ન હોય, કન્ટિન્યુ શું છે કે વરસાદ ચાલુ હોય એટલે અહીં સેટી ઉપર આપણે પાથરી દીધા છે, જોઈ લ્યો છે. તમે જોતા જશો. અને ત્યારબાદ આજનું વાતાવરણ દેખાડી દઉં તમને.
આજે તો શું છે કે વાદળાય નથી થયા અને ટૂંકમાં લાગે તો એવું જ તમને કે ભાઈ આવશે ખરી વરસાદ એમ જોઈ લો છે. અને ફરતી બાજુ બિલ્ડિંગ 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 જોઈ લો છે. ખતરનાક. અને વાત કરીને તો કે ભાઈ આપણી 13 તારીખથી અફઘાનિસ્તાન સામે તૈયાર થાય છે. 3-20 મેચ છે આપણે. તો એમાંય સૂર્યવંશી વૈભવ તો છે જ. અને ગણો ને તો શું છે કે જુનિયર જ છે. આમાં તો કેવા અમુક જ છે સિનિયર, 1-2 હશે, બાકી તો શું છે કે જુનિયર જ છે બધા. અને વાત કરીને તો કે ભાઈ અત્યારે તો કેવું છે કે વરસાદ રહી ગયો છે. નહીંતર તો કેવું હોય ભાઈ આપણે સવારમાં વહેલા નીકળ્યા હતા ને તો અહીંયા ચાલુ હતા છાંટા ઝીણા ઝીણા, અત્યારે રહી ગયું છે. અને બીજું બતાડી દઉં તમને, અત્યારે આપણો સૂર્યનારાયણ પ્રકાશ નથી, નહીંતર તો અહીંયાથી અહીંયા સુધી પડે તમને દેખાય જ છે. અને અહીંયા શું છે કે આપણે લાઇટી ચાલુ કરી દીધી જોઈ લઈએ છે. ત્યારબાદ તમને સામેનું બતાડી દઉં. તમે જોતા જશો આ ખજૂરીનું ઝાડ અમુક બગડી ઓલા થઈ ગયા, સુકાઈ ગયા જોઈ લો છે. ત્યાર જોતા જશો તમે જોઈ લો. અહીંયાથી અહીંયા સુધીનો અમારો રોડ જોવો હાવ આમ ટૂંકમાં બગડી જ ગયો છે, ખાડા ખાડા જ છે જોઈ લો છે, દેખાતું જ હશે તમને. અને ત્યારબાદ બાલ્કની જોઈ લ્યો છે. ને અહીંયા આપણે ટુવાલ લાવી દીધા, કેમ કે શું છે કે વરસાદ જેવું છે એટલા માટે. અને અહીંયા શું બનાવે? સાંજે પેટીસ ને એવું, કેવડો પેટીસ ને એવું બધું હોય, વેફરું ને એવું બધું હોય, ખાઈ લે, પેટીસ લઈ લે એટલે. ઓકે. હલો, બોલો. હું જમો? સાબુદાણાની ખીચડી આવી, જમી લેવા આવી. સાબુદાણા ખીચડી, ચકેડા સાબુદાણા ને ચેવડો. આ ચટણી કેમ નથી ખાતા? હારે ચટણી હતી ને ખાઈ ગઈ, ચટણી ખાધી ને હારે ખાઈ ગઈ બધું. હવે તો જમી લેવા આવી, ખાઈ લેવા આવી ફરાળ. આપણે જોવું બધું. દહીં છોડીને કેમ નથી ખાતા? એમને એમ ફાવે મને, દહીં ખાંડવાળું ફાવે. સાબુદાણા નારિયા બધું. ઓકે. ત્યારબાદ મારા વિડીયોને અહીંયા એન્ડ કરવું હું સરસ મજાની એક લાઈક આપી દેજો, નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને તમારી પાસે નોટિફિકેશન આવે. જય હિન્દ, જય ભારત.